નમસ્કાર મિત્રો, હું વેલનેસ એન્ડ ફિટનેસ કોચ નેવિલ ભાટિયા. પહેલા દિવસની પહેલી ટિપ્સ હું આપવા જઈ રહ્યો છું કે પાણી સાંભળીને થતું હશે કે પાણી તો શું છે, એટલે પી લેવાનું એમ જ્યારે ઈચ્છા થાય. બટ એ જ વસ્તુ આપણે શીખવાની જરૂરત છે આપણી હેલ્થને સારી રાખવા માટે. કે પહેલું તો આપણે બોડીમાં 70% ભાગ પાણીનો છે, તો આપણી બોડીને હરરોજ એટલા માત્રામાં પાણી હોવું બહુ જરૂરી છે. બટ હવે શીખવું શું છે કે આપણે શું કરીએ છીએ, ઋતુ પ્રમાણે પાણી બહુ બધી વાર પીતા હોઈએ છીએ. તો શિયાળો છે, ઉનાળો છે, ચોમાસું છે. તો જ્યારે શિયાળો અને ચોમાસું હોય ત્યારે ઓછું પાણી આપણે પીએ છીએ, અને જ્યારે ઉનાળો હોય ત્યારે આપણે વધારે પાણી પીએ છીએ. અને છેલ્લા લાસ્ટ 8 યરનો એક્સપિરિયન્સમાં મેં ઘણા બધા લોકો જોડે વાતચીત કરું છું. મને લોકોનો મોસ્ટલી ક્વેશ્ચન એ જ રહેતો હોય છે કે સર પાણી પીવાનું ભૂલી જવાય છે, અથવા તો સર તરસ નથી લાગતી. ઘણા બધા લોકો આ રીતના જવાબ આપતા હોય છે. બટ આપણા બોડીની જરૂરિયાત હરરોજ રહેતી હોય છે. આપણે ભૂલી જઈએ છીએ, આપણને તરસ નથી લાગતી તોય બી. તો હું તમને આજે એક નાની ટિપ્સ આપવા જઈ રહ્યો છું કે એ પાણીને આપણે કેવી રીતે આપણી બોડીને ફૂલફિલ કરી શકીએ. તો શું કરવાનું છે, તો પહેલું ટિપ્સ એ લેવાની છે કે દર 1 કલાકે આપણે 1 ગ્લાસ પાણી લેવાનો છે, અને એ પાણી લઈને આપણે આરામથી બેસીને સિપ કરીને પાણી પીવાનું છે. યસ, કારણ કે ઘણી બધી વાર હેબિટ રહેતી હોય છે આપણી બોટલથી પાણી પીવાની, ઊભા પાણી પીવાની, જગથી પાણી પીવાની, અને એક જ શ્વાસે પાણીનો ગ્લાસ પી જવો અથવા આખી બોટલ પી જવી. તો એ આદતમાં આપણે થોડોક સુધારો લાવવાનો છે પોતાની સેહતને સારી કરવા માટે. અને બેસીને આરામથી સિપ કરીને આપણે નેક્સ્ટ 30 દિવસ સુધી પાણી પીવાનું છે. તો તમે બધા શું રેડી છો? જો રેડી હો તો કમેન્ટમાં યસ મેસેજ મોકલો. તે આવનારા 30 દિવસમાં આપણે બધા જોરદાર આપણી સેહતને અને ફિટનેસને જોરદાર લેવલ પર બનાવીશું. યસ, તો સેકન્ડ ટિપ્સ માટે નોટિફિકેશન ઓન કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.